ભચાઉ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો। આ કેમ્પનો પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં રક્ત આપવા આવેલા સેવાભાવી લોકોની કતારો લાગી હતી। સવારના 8 વાગે રક્તદાન કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ કચ્છ વિભાગના તમામ પોલીસ મથકના અધિકારીઓ, નગરના આગેવાનો, આર્મી તથા CISFના જવાનો અને પંજાબ રાજ્યના ટ્રક ચાલકોએ રક્તદાન કરવા કેમ્પમાં આવી પહોંચ્યા હતા। ગાંધીધામ રામબાગ હોસ્પિટલના સ્ટાફ દ્વારા મેડિકલ સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો। આ પ્રસંગે કચ્છ સાંસદ વિનોદ ચાવડા, રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આજે ભચાઉના સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં જે સામાજિક સંગઠન છે, જેમાં કે મારવાડી યુવા મંચ અને કચ્છ સ્મોલ સોલ્ટ સ્કેલ એસોસિએશન અને આરતી ઇન્ડસ્ટ્રીઝ તથા વિવિધ સંગઠનો દ્વારા અને એમના સહયોગથી જે છે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં ભચાઉ વિસ્તારના અને ગ્રામ્ય વિસ્તારોના તમામ નાગરિકોનો પણ સાથે સહયોગ છે। ઘણા બધા જે છે લોકો પોતે સ્વૈચ્છિક રીતે પણ રક્તદાન કરવા આવી રહ્યા છે અને આ જે રક્તદાન છે એનું પોલીસ દ્વારા જે રાખવામાં આવ્યું છે, મેઇન ઉદ્દેશ્ય છે કે જે કોઈ લોકોને રક્તની જરૂરત હોય, જ્યારે પણ જરૂરત હોય તો પોલીસનો એ સ્વૈચ્છિક રીતે સંપર્ક કરે અને પોલીસ જે છે એમાં સહયોગ આપીને જે કોઈની માનવતા રૂપે જરૂરત પડતી હોય એ પણ પૂરી પાડશે। અને આ જે કાર્યક્રમમાં રાખવામાં આવ્યો છે એની એક ઉદ્દેશ્ય બીજો પણ છે કે લોકોમાં રક્તદાનની પણ જાગૃતિ આવે, એમનાથી જે ફાયદા થતા હોય એમના ઉદ્દેશ્ય સાથે અને આ જ લક્ષ્ય સાથે પોલીસ દ્વારા જે છે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં લોકોનો બહુ સારો પ્રતિસાદ જે છે મળી રહ્યો છે। અત્યારે કેટલી બ્લડ એકત્રિત કરવામાં? આજે અત્યારે 11 વાગ્યા છે, જેમાં લગભગ 600 યુનિટ જેટલા બ્લડ જે છે પોલીસને આમાં કેમ્પમાં અલગ અલગ જે બ્લડ કેમ્પ્સ બ્લડ બેંક્સ આવ્યા છે એમને મળી ગયા છે।